કેમ કે અમારી ફૂડ સાયન્સની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. આ મેડમ તો જો ટપ 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 ઉતરે છે. આ જો અહીંયા છે ને ફ્રી ફૂડ છે. આ બધા લોકો અહીંયા મસ્તી કરે છે. બધું છે ને હા બધું એ વસ્તુ નોનવેજ છે. હવે હેલો એવરીવન, તો કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો. જો અત્યારે યુનિવર્સિટી આવ્યો હતો અને અત્યારે અમે બધા દોડ કરીને બહાર આવી ગયા કેમ કે અમારી ફૂડ સાયન્સની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. તો અમે બધા ફટાફટ દોડતા નીચે આવી ગયા. જો બધા લોકો સેફટી માટે અંદર અલાર્મ બી વાગે છે. કંઈ નહીં, આગળ જો કંઈ અપડેટ હશે તો હું તમને જણાવીશ. પણ આજે પ્રોબ્લેમ એ છે કે અમારા છે ને આજે ઇન્ટરવ્યૂ હતું. અમે લોકો ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા. ઇન્ટરવ્યૂ એટલે કે અહીંયા વાઇવા, તો અમે લોકો વાઇવા આપવા માટે આવ્યા હતા અને અમારી ફૂડ સાયન્સની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. જો આ સિક્યુરિટી ને બધા લોકો દોડતા થઈ ગયા છે. ખબર નહીં હવે શું થયું છે અને ક્યાં થયું છે. કંઈક બીજું આગળ થશે તો હું તમને બતાવું છું. બાકી જો મેં ત્યાં સવારમાં ઉઠીને વાઇવા આપવા માટે આવી ગયેલો, પણ અત્યારે અહીંયા આગ લાગી ગઈ છે. તો બધી બિલ્ડિંગમાંથી ખાલી થાય છે. લોકો દોડતા આવે છે, નીચે ઉતરે છે. જો બધા સિક્યુરિટીને બધા એલર્ટ થઈ ગયા છે. ખબર નહીં હવે કેટલી મોટી આગ લાગી છે અને ક્યાં લાગે છે. હજુ સુધી કંઈ ધુમાડો ને નીકળ્યું નથી, પણ એવું કંઈક થશે તો હું તમને પછી જણાવું છું. સિક્યુરિટી કોઈને અંદર નથી જવા દેતા અને ત્યાં બી બધા બહુ સિક્યુરિટી અમારા આવીને ઊભા થઈ ગયા છે. પણ અત્યારે છે ને જે સાયરન છે ને વધારે જોરથી વાગવા લાગ્યું છે. ખબર નહીં હવે અમારા ઇન્ટરવ્યૂનું શું થશે તો હું તમને જણાવું છું અહીંયા શું થયું છે શું નહીં. ઇન્ટરવ્યૂ પતી ગયું છે અને અમે બેઠા છે, કોફી એન્જોય કરીએ છીએ. તમને છે ને અત્યારે એક્સપિરિયન્સ ઇન્ટરવ્યૂનો અહીંયા જો અત્યારે અમે છે ને આ ઇલેક્ટ્રિક બાઇક પર અને છે ને અહીંયા બધા સ્કૂટર કે જેમાં જઈએ છીએ અમે બે જણ. તો આ રીતે કંઈક અમે બંને જણ ચડી ગયા છે ઉપર. તમને નહીં દેખાય પછી ભાઈ તમને ભાઈ અહીંયા જો ઇંગ્લિશમાં વાત કરી છે. કેમ કે અહીંયા 6 થી 7 લોકો ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠા હતા ને જો મેં ઉતરીને જઈએ જ તો 6 થી 7 લોકો છે ને અમારું ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠા હતા અને એક જણ ભાઈ કાઉન્ટર ક્વેશ્ચન અને એ બી ટોટલી ઇંગ્લિશમાં. હા, ખતરનાક હે. કેમ કે એને બી આન્સર આપણે પ્રોપર ઇંગ્લિશમાં આપવો પડે અને બધું છે. તો અમે જો લઈ નીકળી ગયા બધા બેઠા છે ખાવા પીવા માટે. અમે અત્યારે જઈએ છીએ ફ્રી ફૂડ માટે. અહીંયા છે ને દર ગુરુવારે પિઝા અને બર્ગર ટાઈપ ને બધું ફ્રી હોય છે અમારી યુનિવર્સિટીમાં. તો અમે ત્યાં જઈએ છીએ. તો અત્યારે અમે ત્યાં પહોંચીએ. જો આની ઉપર અમે ડબલ સવારી આવ્યા હતા. આ જો અહીંયા છે ને ફ્રી ફૂડ છે. આ બધા લોકો અહીંયા મસ્તી કરે છે અને અમે લોકો અહીંયા ખાવા માટે આવી ગયા હતા બધા. પણ બધું છે ને હા બધું એ વસ્તુ નોનવેજ છે. હવે આ લોકો જે છે ને એ લોકો નોનવેજ ખાય છે, આપણે નથી ખાતા, આપણે ખાલી વેજ જ ખાઈએ છીએ. તો આજે મારા માટે કશું ફૂડ નથી. પણ જો આ બધા લોકો અહીંયા એન્જોય કરે છે, દેખાય છે બધા લોકો ખાવા માટે બેઠા છે. આ લોકો બી અત્યારે ખાશે, પણ આપણે નોનવેજ નથી ખાતા તો આપણે નહીં ખાઈએ, ખાલી ઊભા રહીશું અહીંયા. તો આ લોકો અહીંયા છે ને રબ્બીની પ્રેક્ટિસ કરે, જો રમે છે. હા તો કેચમ કેચી કરે છે, બાકી આવી રીતે ના રમવાની હોય રબ્બી. અને અહીંયા આગળ જો બધા લોકો લાઈનોમાં ઊભા છે ખાવા માટે. પણ આપણે તો ખાલી જોવાનું છે, આપણે ખાવાનું નથી. આ મેડમ તો જો ટપ 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 ઉતરે છે. જો હવે હું છે ને ઘરે જઉં છું કેમ કે હવે લેક્ચર પતી ગયો છે અને અમે બધા અત્યારે એકબીજાને બાય બાય કહી દીધું છે અને કહી દીધું મળીશું હવે આવતા અઠવાડિયે. કેમ કે હવે મારે ડાયરેક્ટ કદાચ સોમવારે જ જવાનું થશે કોલેજ અને એ બી જવું તો જાઉં. અને અત્યારે હવે હું ઘરે જાઉં છું. તો પેલું ઇન્ટરવ્યૂ હતું ને એનું તો મેં તમને કીધું ને ભાઈ બહુ ખતરનાક. કેમ કે આ લોકો છે ને યાર 4, 5 થી 6 લોકો બેઠા હતા. ચલો ઇન્ડિયામાં તો મેં જ્યારે ઇન્ટરવ્યૂ આપતો હતો ને એટલે વાઇવા ત્યારે 3 કે 4 જણ બેસતા હતા. પણ અહીંયા તો 6 થી 7 જણ અને બધા લોકો અલગ અલગ ક્વેશ્ચન પૂછે યાર. અને એમાં બી પ્રોપર ઇંગ્લિશમાં આન્સર આપવાનો. કેમ કે એ લોકો ના ખબર પડે ને તો ઓછા માર્ક આપે. એટલે આપી તો દીધું જ, હવે જોઈએ. બસ સ્ટોપ પર આવી ગયો છું મારી બસની વેઇટ કરવા માટે. આ તો ડબલ ટિકરવાળી બસ છે. પણ અત્યારે લેક્ચર ને બધું કમ્પ્લીટ કરી જઈએ
અને અત્યારે વેધર બી સારું એવું છે. કંઈ નહીં, ચાલો આજે તો છે ને સની ડે છે. 2 દિવસથી વરસાદ હતો, કાલે બી આપણને બહુ વરસાદ નડ્યો ભાઈ. આપણે જ્યાં ગયેલા ત્યાં પણ વાંધો નહોતું, આપણે બધું ફરી લીધું હતું. પછી વરસાદ આવ્યો તો કંઈ નહીં, હવે બસ આવે એટલે ઘરે જઈએ. અને આજે કંઈક બીજું નવા જૂની કરવા જેવું હશે તો કરશું, બાકી અસાઇનમેન્ટ બનાવીશું. તો ચાલો અત્યારે બસ આવે એટલે તમને બતાવું. અરે હા રે, નહીં મેં તો તમને પેલું કહેવાનું જ ભૂલી ગયો ને, પેલું ફાયર ઇન્સિડન્સ થયેલું એ તો ખબર નહીં યાર એ શું હતું શું નહીં, પણ બધું પછી કંટ્રોલમાં થઈ ગયું. તો અમારા વાઇવા બી થઈ ગયા બીજી બિલ્ડિંગમાં, એટલે અમને છે ને બીજી બિલ્ડિંગમાં બેસીને અમારા વાઇવાને બધું લઈ લીધું. એ તો તમને કહેવાનું જ રહી ગયેલું. કંઈ નહીં, હવે છે ને હું તમને ડાયરેક્ટ ઘરે જઈને મળું છું. તો આવી ગયો છું યુનિવર્સિટીથી ઘરે ઓલમોસ્ટ. તો અને આજે છે ને વેધર બી સારું છે, જો બધું સની છે. તો જોઈએ હવે કોઈક જગ્યા પર જવાનો મેર પડે આપણો તો આજે બી કોઈ જગ્યા પર ફરી આવીશું એવી ઈચ્છા છે, કેમ કે આજે વેધર થોડું સારું છે. તો જોઈએ જ હવે ચાલો કેવું સેટ થાય છે. પણ અત્યારે હું ઘરે પહોંચી જાઉં, થોડો ફ્રેશ થઈ જાઉં, એની પછી આપણે મળીએ. મેં યુનિવર્સિટીથી ઘરે આવી ગયો છે અને એક જરૂરી કામ યાદ આવ્યું મને. આજે ગુરુવાર છે તો આપણે આપણી ડસ્ટબિન બહાર મૂકવી પડશે, મોટી અને નાની બંને. તો અત્યારે હું ડસ્ટબિન બહાર મૂકું છું. પહેલાં નાની ખેંચીને લઈ જાઉં છું, પછી મોટી ખેંચીને લઈ જાઉં છું, કેમ કે એકલો છું તો બંને તો ખેંચાય નહીં જોડે, અને એક બાજુ બ્લોક કરવાનો છે. તો આ હવે આ ખેંચીને લઈ જાઉં છું. જો પેલા આપણા જે ભાઈ છે ને ગુજરાતી છે આપણા સામેવાળા, તો હવે આને ખેંચીને લઈ જઈએ અને બહાર મૂકીએ, પછી બીજી લેવા માટે આવું છું. હા હવે જઈએ છીએ અને બહાર મૂકવા માટે. જો અહીંયા આવી મહેનત કરવી પડે ને અહીંથી ઉપર લઈને ચાલવાનું, એટલે થોડુંક અને જોરથી ખેંચવી પડે, કેમ કે આખી ફૂલ હોય ને, આખા અઠવાડિયાનો કચરો ને બધું ભેગું થયું હોય, એટલે અહીંયા એક આટલી મહેનત કરવી પડે. પણ છે ને પછી કચરો જાતે નહીં નાખવાનો, ગાડી આવે એની જાતે કચરો લઈને જતી રહે. એટલે એક વસ્તુ અહીંયા એ સારી છે. બાકી જો આજે તો બંને કચરાપેટીની વારી છે, બધા લોકોના ઘરે બહાર ગોઠવાઈ ગઈ છે. આપણે બી ગોઠવી દઈએ એના ભાઈ જો બધું ખુલ્લું રાખ્યું. યાર આ લોકોમાં છે ને બુદ્ધિ નહીં હોતી ચીનિયાઓમાં, સાલા બધું ખુલ્લું રાખે, બંધ નહીં કરતા. હવે આને મેં ગોઠવી દઉં, એના પછી અંદરથી બીજી કચરા પેટી લેતા આવું અને એને બી અહીંયા લગાવી દઈએ કમ્પ્લેટ. ભાઈ થાકી ગયો. જો આપણી બંને કચરાની પેટી લાવીને ગોઠવી દીધી છે અને અત્યારે આ ભાઈની કચરા પેટી ખુલ્લી છે. એ જોતાં મારી નજર પડી અહીંયા આ કોઈક અરીસો અને વ્હાઇટ બોર્ડ મૂકીને ગયું છે, પણ આપણે આની નથી જરૂર. આપણા ઘરમાં છે અને ઓલરેડી આ તૂટેલો છે, તો આની કંઈ જરૂર છે નહીં. અને અત્યારે બહાર એક આંટો મારી લઉં છું, કેમ કે વાતાવરણ સારું છે, ઠંડો પવન ને બધું આવે છે. અને 2-3 દિવસથી વાતાવરણ બહુ ખરાબ. જો આ સાયકલવાળો કેટલો ફાસ્ટ જાય. 2-3 દિવસથી વાતાવરણ બહુ ખરાબ છે. આજે સવારમાં સારું હતું, મેં તમને કહેતો હતો કશેક ફરવા જઈશું આપણે અને મેં તમને બતાવીશ. પણ જેવો મેં ઘરે પહોંચ્યો તરત જ વરસાદ ચાલુ. જો બધી બાજુ રોડ ને બધું ભીનું છે અને અત્યારે જવાની લાયક નથી પરિસ્થિતિ, કેમ કે ગમે ત્યારે વરસાદ આવી જશે તો મજા નહીં આવે. એટલે કોઈક સારો એવો ખુલ્લો દિવસ હશે, વાતાવરણ સારું હશે તો એ દિવસે જઈશું આપણે. બાકી આજ માટે આટલું જ રાખીએ. આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.